કરે કોઈ નહીં આ લઈને બેઠી હું હા મારું એ યાર હારો ગધાર પેલો ગાયો વાળો ને ગાલી દીધી આખું બધું ખેતર બે બધું પૂરું કરી નાખ્યું મારું કોને ગાલ દીધી એક વખત તો પાડોશી વાળો ગાયો બધી 4-5 ગાયો બધું આખો ગવાર મારો કાપી નાખ્યો બધો એ તો દોતી લઈને જતો પણ દોતી બુઠ્ઠી હતી ધાર કરાવવાની પોણી સર આવવાનો હતો ને 2-3 તેલે સરાડી હતી પોણી ભેગો ભેગો ચોજી પેલી બોબરી ચોજી એ અંદર હા હું કેતો તો એ બાજુ પેલો ગોમ ખરું ને વાળા ગોમ થી છોકરો જોવા આવવાનો તે મેં કીધું આને મેં કોઈ લઈ નહીં જાય પાછી બોબરી ને આખો બીજું તો બોલતો તો આવડતું નહીં તે ગમારે ને એવું એ બોય છે થોડો અપંગ ચાલ હે ને બટ કરી દેવાય નકા કોણ લઈ જાય નકા પછી હા આખો દર હું તો બેટા પોણી લાવજે બેટા ખાવાનું કાઢજે તે તો એમ કરે હારી ભાઈ અલી પણ આપણે એમ કેવા નહીં તો પેલો આવે ને એમ બોલવા નહીં આપડે કમાર છોકરી આવું એ તો ખબર ના પડે ને અરે પણ લગન બગન થઈ જાય પછી તો જોઈ જાય એ તો હું પ્લાનિંગ બનાવું ને તો એ તો પેલો આવે ને જમાઈ આવે ને એક રોજાવાનો પાછો એના ઘર કોઈ આવવા નહીં ખાલી એ તો ખાલી કે હું એકલો આવે કે એકલો આવીને જોઈને છે પછી કે મમ્મી પપ્પા ને બોલાવી લા એમ કેતો તો મને તો હાલ તે બોલાવી એકલો હે ને એટલે રમવામાં કરી હે ફેરા બેરા કશી ફરાવા નહીં છે જેમ કે ને પૈસા તો મને લેતા પણ તમે તો લઈ જ એમ અમે છોકરીના પૈસા નહીં લેતા સમજે આપણે એમ કહી દે અરે આપણે ઘરમાં તો જાય પછી મા બાપ ને આવીને જોવું તો એ તો કેવાનું કામ આ તો છોકરી રાજી થઈ જાય ને એટલે રાજી થઈ જાય ને એટલે એવું બોલાય કેવાના આપણે નહીં કહેવાનું આપણે બોબડી નહીં કહેવાના એ તો કે અમારી છોકરી રાજી થાય ને જબ્બા એવું બોલામાં છોકરી રાજી થાય ને એવું ખુશ થઈ જાય ને એટલે એવું બોલાય દે હે ને અને પૈસા તમે ના પાડે બરાબર અને હું કહું બહુ આવે ને સમય તો આવે સીધું પછી મોકલી દઈએ પછી તો બીજું શું કરીએ થોડું રોઈ લેવાનું આમ થૂક લગાડી દેવાનું બે બાજુ પછી રોઈ લેવાનું ના આમ તો મારી છોકરી પાછી આવીને એની મોટી કરી માં તો પણ આમે આ બજ કર આમાં તો પાછું થઈ જાય પણ આમ જોવા જાવ તો પછી મને મારી છોકરી થોડી છોકરી મને ખાવાનું પીવાનું બધું આવતી હતી મને જતી રહે પછી પાછી જતી તો રહે તો પાછી જેટલી વાલી પાછી છોકરી વાલી તો હોય જ ને હા પણ જોના ચેરી મોટી ગાડી થી પણ આમાં કોઈ ગમાડતું નહીં પણ શું કરે એવું હોય બાપુ પણ આપણે એવું શું કહે તો છોકરી આપણને ભગવાને આલી રમવાનું શું ખબર કેટલા વાગે એ 12 વાગે આવવાનું કેતો હતો તમે સારું હું જમાઈ જ કહી દીધો હતા આવશે તો 2:30 માથા આમ તો હારો પણ થોડો પણ મજૂરી કરે એવો હોય એમ તો ગટપટ સાફ કરી કીધું તો ગટપટ સાફ કરી નાખે ખરો પાછો આપડે આવી મને એ તો કેવાનું શું કેવાનું બોય તો શું કરે એ અંદર બેટા શું કરે શું કર બેટા હા બે આઈકન બે હા બાજુ હું કેતો તો એક શું કહી દો કહી દો એ તા મારે છોકરો હોદ્યો તો તારે છોકરો ગમે ખરો ને તે 12 વાગે આવવાનો અને હું કેતો તો બેટા એ થોડો અપંગ પાછો હો ને આ તે મને ખબર પણ હું કરું બેટા પણ એ છોકરો તો કોણ લઈ જાય બેટા
વાંધો નહીં પણ હું તો એ તો આવા 12 વાગે છોકરો થોડો અપંગ હ પણ તને લઈ જ કોણ જાય પણ હા તે હું કેવું મને તને ખબર પડતી નહીં મને કશું આમાં બોલા હા તો બોલાય દો 12 વાગે પેલો આવે તે હું બોલાવી દઉં બરાબર ને હા તાર શું કેવું થાય સારું હતા થોડા રહીને આવું પાછો હા તે મને તો આ ખબર પડતી નહીં બોબડી હું બોલાય તો પછી મોકલી દઉં પેલા ના આવે મોડે સારું ચાબા બનાવી મૂકજે પાછી આવા તો દો આવા પછી બનાવું ને સારું અને તૈયારી છે આવવા માટે લગભગ તો મારા પણ કે હું 12 વાગે આવું કે હા તાને શું કરીએ તને હવે કોઈ લઈ ના જાય હવે ના ખોટું એને ઘેર ના ઘેર દે એના બધી છીએ લક્ષ છોકરી તો આપડે બોજ તો નહીં આપડે માથાનો પણ એમ તો બચે કોઈ લઈ જાય તો સારું પછી નકામ ન તો શું થાય એમ સમજી તું અમે આવે એ ગમા તારું ના એમ તો ગમા રહેલી એમ થોડું આમ અપંગ હોય ને પાછો પણ પણ આપડે આપણને આપડે પણ આપડે કેવા નહીં તો એવાનું કકું સદા તો બોલ હે તો ખરી જ ને એ મેં બધો પ્લાનિંગ ગોઠવી દીધો મેં હું ગોઠવી દીધી બધો પ્લાનિંગ ગોઠવી નાખ્યો જો જમાઈ આવે ને જમાઈ વાત કરતો હોય ને તો આપણે જમાઈને કહી દેવાનું તો મારી છોકરી એમ ખુશ હોય ને તને ખુશ હોય ને તાને એમ જ બોલાવા છોકરી અબ્બા જબ્બા જબ્બા હા એટલે એને એમ કે અઈ આ તો ખુશ લાગે મને હું ગમું લાગુ એમ સમજે પેલાને એમ થાય કે આ છોકરી તો હું ગમન તો હું ગમજું લાગુ એટલે શું કહ્યું બેટા તને પૈની જજે હો મારતી હા પણ હું તો સમજુ હું બધો તારો અબ્બા જબ્બા જબ્બા પણ ચો લગી બે રે ઘર માં તો હા તાર હું જાઉં તને હું આ મને જ ખબર પડતી નહીં મને તો સારું હા હેડ અલે હા એ પાછો ના એ પાછો અને કીધું તું એટલે મેં મારા ઘેર મહેમાન આવવાના હતા જબ તક વગર ઠરતો નહીં મારો હારામ કીધું તું એટલે મારા મહેમાન આવવાના હતા હલો અલે કાર્ય તું છો નાઈ ગયો પાછો અલ્યા તને મેં કીધું હા મારા એટલે મહેમાન આવવાના મારા છોકરી જોવા આવવાના હાવ મારા પેલી બોબડી નહીં એને છોકરો જોવા આવવાનો યાર ચાલે છોકરી કોઈ પસંદ કરતું નહીં યાર તારે ઘેર ને ઘેર તાન લોકો વાતો કરે યાર છોકરી કુવારી કે ઘેર મૂકી રાખી કે આમ નથી એમને હા એ છોકરો આવવાનો બધા ગમથી તારા ઘેર લોક માં આવેલું હશે ખબર તારા ઘર બધો શીખર હોનો ગાલે લો તું લોક માં નાઈ જોઈન કરીએ હા હા તે આવવાનો જ નહીં આવડતું મારે એટલે મેં બનાવવાના હાથે થોડું સમજાવવા આવે કે આવી રીતના લોચા આ બધા માર તો કે ખબર પોતે ખાલી અબ્બા જબ્બા જબ્બા બોલ કરે હે તને કોઈ આઈડિયા આવતો તો પેલા સમય હોય તેને સમજાવું છું તા તો પાછી બધી બે હારી પાછી બોલવાની તો તને મેઠું મેઠું બધું હા હું કહેવાનું હા એટલે જમાઈ આવે એટલે કહેવાનું કે અમારી છોકરી ખુશ થઈ જાય તો કે અબ્બા જબ્બા જબ્બા બોલે એમ અને પાછું ખાવા પડી જાય તો પાછું એને ખબર પડે જ નહીં કે એને ખુશ થાય એટલે કે અબ્બા જબ્બા જબ્બા બોલે એટલે કે આ તો કે ખુશ ને ખુશ જ રહે એટલે વાંધો નહીં આવે એમ ને હા તું નહીં આવે તારું શાક હતું તારું બૈરાન લેવા નાખી ગયો હો એમ કે ના બૈરા વખત રહેતા નહીં મારા જીવનના હા તે હું તો જવું તાર મારા આવા તો નહીં જમાઈ આવે રોજ આવે પાછો હા હો હા એમ પછી બધા ફોન કરું જેવું તેવું હોય પછી
અને ડાયરેક્ટ મોકલી જ દેવાની છોકરી તો ફેરા બેરા નહીં ફરાવાના ટાઈમ નહીં તારે આવો હારું હારું તો બેરા લે તજા હારું અમે તો ખાવાનું ખાવો તો રોતી તાર ભાઈ તો રોતી ખવડાવે હારું એ મુજબ ઉતાર હો ને હારું ફોન જમાઈનો ફોન આવ્યો હાથે ઉપર ફોકસ બોલ છે હા હા જમાઈ હા આઈ ગયા તે ના ના એ પાડો તો નહીં મારતો છૂટો ના ના એ તો પાડો કદાચ મારતો તમે દોઈ નાખે નહીં જવાનો ના ના પાડો નહીં મારતો એ તો થોડો આવડત દોડતો દોડતો નહીં જવાનું થોડી વાર એક તમે ગેટ ઉપર આવી ગયા તમે હારું એ હું આવતા હું લેવા આવું ના હોય ને કેટલી વાર લાગે હાથે ફટાફટ આવતા હો ને હા એ જ નહીં ના કૂતરો તો નહીં રાખતો હું હા એ બે ત્રણ પાડા હા ખાલી બસ ઓહો બેટા છોકરો આવી ગયો હતા ને હો ને તો હું તો એમ કહું ને પાણી બની લેતા આવે તો લઈને આવજે પાણી હો ને હા તારો અબ્બા જબ્બા જબ્બા હું કીધું હું બોલું ને એટલો જવાબ આલજે હું બોલું ને એટલો જવાબ આલજે બરાબર ને હા અબ્બા જબ્બા જબ્બા હા બોલ તમે લઈ આવતા હા જો તાપ ને બાપ પડ્યો તાપમાં આવ્યો છોડી જોવાય ત્યારે એક તો પગની ઉપાધિ થયેલી હે કંટાળ એવું કઈ રીતે જોવા જવું પડે આઈ તો જો આવો હાઉ તો છે એ તો જે અહીં મારે બોલ થાય જવાનું બાબુ તે હાલ તો આવ્યો રસ્તામાં ઘેર જતા જતા કંટાળી જવાય આ પગની તકલીફ હે હા બોલાવો કે જલ્દી આવી હા ઉગ્ર ફોન લગો હેલો હા કેટલા રહ્યા અરે પેલો ઠંડુ લેવા જતો આવી ગયા તમે હા આઈ છે અહીંયા તો ઘેર જવું કરે હા મોડું થાય તું પછી કે તેરી વાર ઉતાવળ ના કરતી હોય તો એ ઉતાવળી થોડું લાગે મને એ હાલ જલ્દી આવો કેવો દેખાય એટલે આમ સારો દેખાય હો આમ તો હારે હા અને પેલું અપંગના પગ કે છે ને પગ ઓછું હોય ને બહુ ચૂક તો પગ નહીં હોય નહીં સ તો ખાઉં છું એ કેટલું વાતે અમે હા તો આવો કે તે આઈને જો આવી ગયા બરાબર હા આવો મજામાં ને તો તકલીફ તો નહીં પડી ને ના હા કોઈ તકલીફ નહીં એવું હોય એમ ને
ઠંડુ લાવે તો ઠંડુ લેવા જતો તમે રાજા ઠંડુ લેવા છે આવો હા તે ચમનું હા તમે બસ હા તો શાંતિ છે ઘરના બધા શું કરે ફેમિલીમાં છે ને બધું મજા એવું હોય એમ? આવો હા હા જરા ખોટું ના લાગે તો એક વાત કહું તમને કે હા ઉપા ના બે હાય એમ આમ પણ બે ગયો તમે નતા પછી પણ હા ઉપા ના બે હાય જમાઈ હા એ તો મને ખબર ભૂઈ બે હે ના ભૂલ બે જરૂર નહીં ખુરશી લેતા આવો હું ભૂલ તો ભૂલી ના હોય ના તો ભાઈ નહીં તો ખુરશી લાવો છોકરી ગમાડો તો હારે નહીં ગમાડો તો બીજું શું સારા શાંતિ ને હાવ બે હો ને બીજું તો હું ને પછી ખુરશી ખુરશી તો નહીં એમાં તો. ચો બેવાનો હું કેતો તો બે હો તાર બીજું હું આપણે તો આગળ નચે બધો હા હું બોલો તાર હાવ બારો હા બધા ધમ કાઢો હા તો બધું બધું કામ કરું હા બધું એટલે આમ કોમ એટલે શું કરો બધું સાફ કરવાનું બધું ચલો પગાર કેટલો મહિનાનો હાજરી ઉપર અમારે હાજરી પર જેવું સાફ કરીએ એવા પૈસા હાજરી પર ગઈકાલ વખત જતો તે 3000 રૂપિયા લઈને આવ્યો તો 2 કલાક બરાબર એક જ ડટન સાફ કરી તું વધારે નતો અરે પેલા છોકરા જો ને ચાલો જાને તો તને ખબર નહીં પડતી જાય તમે જમાઈ દાદા વાત કરો મારે કે નામ જાય તો વાત બનાવી દો આને જોજો હા એ જોવું બધો છોકરો ને મારવા મોકલે ના જાય કાનો રમાસ પર તમારે જેવું ચાલે શાંતિ હે હા જો આજે તો લોકો હાથ ચવે અને આ બધું જે આપણે કરીએ છે તરફ 500 સુઈ હા 500 ને બધું બધું ભાગ્ય બધું રાખે ને ઓવા ઘરમાં બધું બે ત્રણ નોક કરો એનું બધું કામ ચાલે કોની બોની માં તો નહીં કે કોની હા ને તો મંગાવો ને પીવું કોણ પીવું હાવ કોની પીવું તો મુझ पे ચર્ચા કરી લેते हैं તો મારા છોકરી હે ને હા મસ્ત દેખાય તો હારી બધી વાતે સારું જ છે બરાબર તો ચોઈ ખાતી નહીં માં તો આમાં કોણ તમારા છોકરા એ તો આવા છોકરી તો આવા કર્યા આપો ને હા થાકી ગયું આવો તો ચા તો તને દૂધ પીવે છે પેલા તો બકરો સારતો તો બકરો એવું એમ અને પંડિત કુવારા પંડિત કુવારો પેલા જ કુવારા એવું એમ ને કારણ કે મારા છોકરી કુવારી છે એમ આવો બીજું પપ્પા બધા શાંતિ શાંતિ રહો એમ ને બિઝનેસ વાળું ફૂલ સારું શાંતિ કામ કરે એ છૂટક મજૂરી છૂટક મજૂરી કરે એમ ને પણ મારા આખું બિઝનેસ અલગ હે તમારા બિઝનેસ આખો અલગ હે ને એ કહું છું આપણે છોકરી ખુશી થશે એમ આ તો બિઝનેસ અલગ જ છે એમનો હા હા એ તો પછી આપણે ટાઈમ લઈને પછી જોઈ આવ્યું પછી ખબર લઈ આવ્યું આપણે એ હાર બીજું સાથે બાત ઘરમાં સાધન સાધન માં સાયકલ હે સાયકલ એમ ને તો સાયકલ તો આપણે ત્રણ કઈ વાળી છે ને હા પણ ચાર્જિંગ વાળી અમારી ચાર્જિંગ વાળી એમ ઓકે ત્રણ કઈ વાળી આવે બરાબર એક્ટિવા જેવું એક્ટિવા જેવું એમ ને હા બરાબર છે ને પણ આ ચાર્જિંગ નતું ચાર્જિંગ નતું આજે પતી ગયું પતી ચાર્જિંગ એટલે ગઈકાલે હું તો જોતો ને ઓ મારો કોમ ચાલુ હતું હા હા ટીયા જઈને આવ્યો તો પછી ભૂલી ગયો તો પેલો હા તો ફોન આવ્યો પછી હું શાંતિ આવવા દે ને ચાર્જિંગ પતી ગયું તો વાંધો ચાર્જિંગ ચા ના થાય બીજું તો બધું સારું છે પણ ઉભો થાવ બોલો
આમ થોડા હેડ જા. હા તે પોની કેટલા રી હા પાણી ના બે હમ પાણી લેતા બેટા. ના ના એ તો મારી આદત આદત પડી ગયેલી. પડી નહીં રમાતા હું બેહવાની આદત good. આદત થી મજબૂર એમ ને. હમ ઓહો બરાબર બરાબર બરાબર. જન્મથી ને છે ના તારા? હવે ખાડામાં પગ પડી ગયો તો ને હા એટલે બરાબર. આ તો હોટ થઈ જાય 2-3 બરામાં સીધી 2-3 વરા થતી. હા તો બેટા જમા પાણી વાળી લેતા આવજે. એ પેલો પાવડે કા પાણી. છોકરી તો હારી હે એમાં ઘરમાં પાણી નહીં. હા બેટા આમાં અંદર પાણી ભર લાવવાનું બેટા. આમાં બેટા પાણી ભર લાવવાનો. પાણી ભર લાવવાનું બેટા. એ તો હું આપણા બોલ આવી છે મેં ના કીધું છોકરો કા પાડી હા મારે મોડું થાય ક્યાં જતા જતા પાઉં મોડું થઈ જાય. ચાલો જવાનું હતું બિઝનેસ માં જવાનું હોય ને પાછું તમારું. બિઝનેસમાં તો સવારે જવાનું પણ આવું 5 વાગવા આયા ને ઘેર જતા જતા પાછા સાધનમાં લઈને પાણી જો બેટા જો મારી છોકરી હા મને તો ગમ્યું. તમને ગમી આવો એ મસ્ત. બાકી તો શું હોય કે એક ને એક છોકરી અમારી બરાબર. આ તો ઘણા બધા રિશ્તા આવતા હતા. ઘણા બધા આવતા હતા. કરું ને તો માર તો કરું નહીં કઈ. મારે એક વખત હગુ આવ્યું તું કેટરીના કપૂર ને તો કેટરીના કપૂર આવી ગયા પણ ના પાડી દીધી. ઓકે આ કેટરીનાની પેલી જ છે ને હસતા બધી જ છે એવું હા. આનો પેલો નંબર આ પાછો બધો બીજા ગાવામાં આવું. કેટરીના હું કહેતો હતો હા બેટા તમે 2 જણા બાજુ જઈને વાત કરી આવતા ને મન દુઃખ ના થાય જો. હા શેરી પછી એમ કે ભાઈ પેલી તો છોકરી આવી ભટકાતી હતી ના ભટકાતી હતી ને બરાબર ને. હવ અને હું કહેતો હતો મારી છોકરીને એક કટેવ હા પણ એ તો કટેવ નહીં. દાખલ ના વાગે ના આદત 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 પડી ગયેલી હોય એટલે કજે તમે તો તાલી ના લાય. હા તો આમાં શું છે મારી છોકરીને કાતે એ ખુશ થઈ જાય ને હા ખુશ થઈ જાય ને એટલે એક જ બોલો અબ્બા જબ્બા જબ્બા. અબ્બા જબ્બા જબ્બા ખુશ થઈ જાય ને હા એ ઘરના મસ્ત તો કોયલ જેવું બોલો. એવું હા એ બોલો ને તો સમજી લેવાનું કે ખુશ. તો વાંધો નહીં. હા હા તો બેટા તમે બાજુ 2 જણા વાતો કરી આવતા ને 2 જણા વાત કરી આવો. અબ્બા ડબ્બા ચાપા હા હારું બેટા તને ગમી ગયું તો ખુશ. અબ્બા ચાપા ચાપા અરે મારા દીકરા તને ગમી ગયો છોકરો મને ખબર છે તો 2 જણા વાત કરી હજાર ફટાફટ હવે જવાનો પછી જોડો અરે પકડતી પેલો પરણી બેટા. હા મારું જીજે 31 હા